પારડી મુખ્ય બજારમાં આવેલ નાસિક હાઈવે પર દરેક વેપારીઓ મોટાભાગના પોતાના પ્રચાર માટે જાહેર માર્ગોમાં પૂતળા મૂકી દેતા હોય છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે। ઇમરજન્સીમાં કોઈ પણ એમ્બ્યુલન્સ અને નાગરિકો દવાખાને જાય છે, એમણે ટ્રાફિકમાં ફસાઈ જવું પડે છે અને ખૂબ જ હેરાનગતિ જાહેર જનતાને થઈ રહી છે। ત્યારે પારડી પોલીસના પીઆઈ વાયબી ગોહિલ અને એમની ટીમે આવા જાહેર માર્ગોના વચ્ચે દબાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરી હતી અને દરેક ઇસમોને ચેતવણી આપવામાં આવી છે કે જાહેર માર્ગોના વચ્ચે કોઈ પણ પ્રકારના બોર્ડ કે પૂતળા મૂકવા નહીં। તો પણ આજે તારીખ 15મી જૂનના રોજ વેપારીઓએ પોલીસે આપેલી સૂચનાને પણ ધોઈને પી ગયા બાદ તમામ વસ્તુઓ જાહેર માર્ગ પર મૂકી દેતા વેપારીઓના લીધે જાહેર જનતા હેરાન પરેશાન થઈ હતી। વળી શાકભાજી જાહેર માર્ગના બાજુમાં જ પાથરણા પાથરીને વેચતા મહિલાઓને પોલીસે તળાવની પર જઈને વેચવા માટે સૂચના આપી હતી, પણ મહિલાઓ ફરીથી પોલીસની સૂચનાને ધોઈને પી જઈને ત્યાં જાહેર માર્ગના બાજુમાં જ પાથરણા પાથરતા ટ્રાફિક જામ થયો હતો અને લોકોને નુકસાન થયું હતું। ખરેખર આવા ઇસમો જે પોલીસનું પણ નહીં માનતા હોય તો કોનું માનશે એ સવાલ થયો છે। પારડી નગરપાલિકાના પ્રમુખ અને બીજા સંગઠનના પ્રમુખ અને બીજા હોદ્દેદારો પણ આ માટે ધ્યાન આપતા નથી અને ભારતીય જનતા પાર્ટીની સત્તા છે એટલે ભારતીય જનતા પાર્ટીનું નામ ખરાબ કરી રહ્યા છે। આવા હોદ્દેદારો સામે ભારતીય જનતા પાર્ટીએ પણ કડક પગલાં લેવા જોઈએ અને આ રીતે જાહેર માર્ગોમાં જે લોકો પોતાનું સામાન મૂકે છે અને પબ્લિકને હેરાન પરેશાન કરે છે એમની સામે ચીફ ઓફિસર ક્યારે પગલાં લેશે, કોમલબેન ક્યારે પગલાં લેશે એ જ જનતા જોઈ રહી છે। કારણ કે પોલીસે તો પગલાં લીધા છે પણ નગરપાલિકા કંઈ પણ બોલતી નથી અને 10ના 20 દરરોજ બજાર ફી ઉઘરાણી કરવામાં આવે છે। એનો પણ ખુલાસો નગરપાલિકાએ જાહેર જનતાને આપવા જોઈએ કે તમે 10 રૂપિયા લઈને માર્ગો પર આ રીતે વેચાણ કરવા માટે પરમિશન આપો છો અને દાદાગીરી કરીને વેપારીઓ જાહેર જનતામાં હેરાનગતિ ઊભી કરે છે, જાહેર જનતાને આ રીતે પરેશાન કરે છે અને જાહેર માર્ગો જે પારડીના ખૂબ જ સાંકડા છે એ જાહેર માર્ગોમાં વચ્ચે મૂકીને એ લોકો વેચાણ કરે છે અને તમારી જગા નથી અમારી જગા છે એવું કહે છે। તો શું આવા વેપારીઓને પારડી નગરપાલિકા ક્યારે દંડ કરશે કે દરરોજ 10-10 રૂપિયા